પરમ સદગુરુ મૂર્તિ એ પ્રભુની. હે પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર ભગવાન, આપના પદ પદમને વિશે દાસ અનાથને અખંડ રાખશું. એ જ અરજ સર્વજ્ઞ પરમ ગુરુ સત્કૈવલ્ય પ્રત્યે અભંગ નમસ્કાર કરું છું. તો પ્રાર્થનાની રીત અહીંયા પૂર્ણ થાય છે. તો આ બધી પ્રાર્થનાઓ પરમ ગુરુને આપણે સવારસો અવશ્ય કરવી, તો જ પરમ ગુરુને પછી આપણા પ્રત્યે વિશ્વાસ આવશે અને આપણને પછી કૈવલ મોક્ષની પ્રાપ્તિ કરી આપશે એ પ્રભુની. હવે આપણે આગળ બીજી વાત વિચારીએ કે આપણો ચૈતન્ય એ કૈવલ ધામથી છૂટા પડે. ઘણા યુગોથી ચૈતન્ય એ કૈવલ ધામથી છૂટો પડેલો છે અને હજુ સુધી ફરીથી કૈવલ મોક્ષ પ્રાપ્ત કરી શક્યો નથી. તો કારણ કે આપણને અજ્ઞાનરૂપી આવરણ લાગુ થયું છે. તે અજ્ઞાનના કારણે આપણે ફરીથી આપણું મૂળ વતન એટલે કૈવલ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. હવે આપણને જે અજ્ઞાન લાગુ પડ્યું એમાં બીજા કોઈનો વક દોષ ગુનો નથી. આપણી જ ભૂલના કારણે આપણને અજ્ઞાન રૂપી આવરણ ઘેરી વળ્યું છે. કારણ કે દાખલા તરીકે આપણે ભરવાડ રબારી હોય એનો પશુઓના વશમાં રાખવાની એની ફરજ છે. છતો રબારી ભરવાડ એ ઢોરને છૂટો મૂકે, કારણ કે એને બીજાનો માલ મફત ખવડાવવાની ઈચ્છા હોય છે. એટલા કારણે એના સ્વાર્થ માટે એની મતલબના કારણે પશુઓને એના વશમાં રાખે નહીં, છૂટો મૂકે. એટલે પછી બીજોનો ખેતરનો માલ બગાડે, અનાજ બગાડે. એટલે પછી રબારીને પછી એ ગુનો ભોગવ્યા સિવાય ચાલે નહીં. પ્રભુ એવા ગુનાઓ પછી અવશ્ય ભોગવાવે. તો જેમ રબારી ભરવાડ એના સ્વાર્થ માટે પશુઓને પોતાના કબજામાં વશમાં રાખતો નથી અને રખડતો છૂટો ફરતો મૂકે છે. એના સ્વાર્થ માટે, એની મતલબ માટે. આ તો દાખલો આપ્યો. હવે આપણે સિદ્ધાંતની વાત સમજીએ તો રબારી કે ભરવાડ રૂપે આપણું ચૈતન્ય સમજવું અને જે પશુઓ છે એ રૂપે આપણા શરીરનો બધા તત્વો 84 એ પશુ રૂપે સમજવો. તો ઇન્દ્રિયો તત્વો એ બધો વિષય વિલાસની ચાસમી ચરે. એ બધો આનંદ આપણા જીવાત્માને પહોંચે છે. કોઈ પણ આપણે ભોગવિલાસ ભોગવીએ એટલે પછી એનો આનંદ અંતે આપણા જીવાત્માને પહોંચે અને એ આનંદ આપણને ઘણો પ્રિય લાગે તુજું. એ પ્રભુ જુઓ, સારો ફરસણ ખાવાની ઈચ્છા, તળેલી વાનગીઓ, મેવા મીઠાઈ વાળી વિષય ભોગ એ બધું આપણને પ્રિય લાગે છે. એટલે આપણે ઇન્દ્રિયોને આપણા વશમાં રાખતા નથી, છૂટી રખડતી મૂકીએ છીએ. આપણી મતલબના કારણે, આપણા સ્વાર્થ માટે. એટલે પછી ઇન્દ્રિયો જ્યાં ત્યાં વર્તન કરે, ખરાબ માર્ગે ચાલે, પાપના રસ્તે જાય, દુકૃત માર્ગે ચાલે. એટલે પછી એવું કર્મ આપણે ભોગવવું પડે. કારણ કે આ શરીરમાં સજાણ સચેતન મુદ્દો એક ચૈતન્ય અંશ જ છે. બીજો કોઈ મુદ્દો ચૈતન મુદ્દો કહેવાય નહીં. બીજું બધું જે 84 તત્વો એ બધો જડ છે. એમને કશી મતલબ કે સ્વાર્થ હોતો નથી. જે તે મતલબ કે સ્વાર્થ એ આપણા જીવાત્માને હોય છે. એટલે તત્વોને વશમાં રાખવો
એ આપણા જીવાત્માની ફરજમાં આવે છે, પરંતુ આપણે આપણા સ્વાર્થમાં જ તત્વોને રખડતો છૂટો મૂકીએ છીએ. એટલે પછી એ કર્મ આપણે ભોગવવું પડે. એના કારણે આપણે વારંવાર પછી જન્મ મરણના બંધનમાં ભટકાવવું પડે છે અને આપણા જન્મ મરણનો અંત આવતો નથી અને વાસના અમરવેલી રૂપે થઈને રહે છે. તો આપણે વાસના વિષય વિલાસ એ ભોગવવાનું ઘણું પ્રિય લાગે છે અને પછી એ પ્રમાણે વાસનાનો અંત આવતો નથી. વાસના અમરવેલી રૂપે થઈને રહે છે. તેના કારણે આપણે જન્મ મરણથી છૂટી શકતા નથી. એ પ્રમાણે એટલે આપણે તત્વોને ઇન્દ્રિયોને છૂટી મૂકવી નહીં, આપણા વશમાં રાખવી, નહીં તો આપણે જન્મ મરણમાં ભટકાવવું પડશે અને અનેક દુઃખો ભોગવવો પડશે. એ પ્રમાણે તો આપણા વશમાં રાખવો અને ઇન્દ્રિયો જે ખરાબ કર્મ કરશે એ આપણે જ ભોગવવું પડે છે. એ પ્રમાણે જય પરમ ગુરુ મારા, જય પરમ ગુરુ, જય પરમ ગુરુ મારા, જય પરમ ગુરુ. કરુણા સાગર મારા, જય પરમ ગુરુ, કરુણા સાગર મારા, જય પરમ ગુરુ. જાગો જાગો ને જીવા ભાઈ રે, જાગો જાગો ને જીવા બાઈ રે, જવાનું છે એકલું, જવાનું છે એકલું. સાથે નથી ભાઈ ને ભોજાઈ રે, સાથે નથી ભાઈ ને બજાય રે, જવાનું છે એકલું, જવાનું છે એકલું. એકલા આવ્યા ને એકલા જવાના, એકલા આવ્યા ને એકલા જવાના, દેહના દેખાવમાં થશો ના દીવાના, દેહના દેખાવમાં થશો ના દેવાના. કહો કોના કાકા પિતરાઈ રે, કહો કોના કાકા પિતરાય રે, જવાનું છે એકલું, જવાનું છે એકલું. રડવા જશો રોટલાને, રોડવા જશો રોટલાને, બોધી જશો પોટલા, બાંધી જશો પોટલા. ઊંઘમાં ને ઊંઘમાં ઊંઘમાં ને ઊંઘમાં ઊંધા વાર્યા ઓટલા, ઊંધા વાળ્યા હોટલા. જમડા લાવ્યા જવાની વધાઈ રે, એ જમણા લાવ્યા જવાની વાદાય રે, જવાનું છે એકલું, જવાનું છે એકલું. જવાનું થયું હવે, જવાનું થયું હવે, ટીવી ફેશન છોડો, ટીવી ફેશન છોડો, મોહ માયા છોડો, મહામાયા છોડો. હજુ નથી થાકતો હજુ નથી થાકતો મન કેરો ઘોડો, માન કેરો ઘોડો. ભલે તમે ભજવી ભવાઈ રે, એ ભલે તમે બાજવી ભવાય રે, જવાનું છે એકલું, જવાનું છે એકલું. અભાગી જીવાબા, અભાગી જીવાબા, હૈયું જરા ખોલો, હૈયો જરા ખોલો, આંખ જરા ખોલો, આંખ જરા ખોલો. છેવટના દાડે તો છેવટના દાડે તો સત કૈવલ બોલો, સત કૈવલ બોલો. વટવારી તમારી વડાઈ રે, એ વાટાવાળી તમારી વાડાય રે, જવાનું છે એકલું,